આજે રામનવમી નિમિત્તે પોરબંદરના મુખ્ય માર્ગો પર ભવ્યાતિભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા લોકો થનગની રહ્યા હતા, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના હોર્ડિંગ્સ, બેનરો, ભગવા ધજા અને પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો। વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી સાથેની ભવ્ય શોભાયાત્રા શ્રી રામ જાનકી મઠથી નીકળી હતી, જેમાં અનેક ફ્લોટ્સ વાહનોમાં જોવા મળતા હતા, તો અનેક બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી। હિન્દુ સમાજના કાર્યકરોએ સાફા ધારણ કર્યા હતા અને વિશાળ ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સાધુ સંતો, મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા। આ શોભાયાત્રા સિટલા ચોક, હનુમાન ગુફા, SVP રોડ, રામ ટેકરીથી થઈ ખાક ચોક, MG રોડ, સુદામા ચોક અને મહાલક્ષ્મી મંદિરથી માણેક ચોક થઈને નવી બંદર ખારવા સમાજની વાડીએથી પસાર થઈ પાલાના ચોકથી પંચાયત મઢીથી શહીદ ચોક ખાતે પહોંચી હતી। શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર વિવિધ સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। બહોળી સંખ્યામાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। નીલેશભાઈ કિશોર, પૂર્વ જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, પૂર્વ પ્રમુખ બજરંગ દળ, આજ રોજ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત આજ વર્ષોથી શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। તે દરમિયાન પોરબંદરની સમગ્ર જનતા આ શોભાયાત્રામાં જોડાય છે અને ઠેર ઠેર લોકો દ્વારા સ્વયંભૂ નાસ્તો, ચા, શરબત, લચ્છી, છાશ એવા આયોજનના સ્ટોલ રાખે છે અને આ શોભાયાત્રાનો રૂટ જાનકી મઠથી થઈ અને હનુમાન ગુફા, રામ ટેકરી, ત્યાંથી સ્વાગત રેસ્ટોરન્ટ, ત્યાંથી રાણીબાગ 4 રસ્તા, માણેક ચોક, ત્યાંથી પછી સ્વસ્તિક હોલ, પછી ત્યાંથી બંદર રોડ થઈ, પાલાનો ચોક થઈ, શહીદ ચોક થઈ અને જાનકી મઠથી પૂર્ણ થાય છે। આ શોભાયાત્રામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવેલ છે, જેમ કે ઢોલ સમિતિ છે, બેનર સમિતિ છે, એવી અલગ અલગ એક સમિતિમાં લગભગ 25 કાર્યકર્તાઓ મહેનત કરી છે અને આ શોભાયાત્રાને સફળ કરવા માટે છેલ્લા 2 મહિનાથી તરાતોડ મહેનત થઈ રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આ શોભાયાત્રામાં સમગ્ર પોરબંદરના હિન્દુ પ્રેમી જનતાઓ, સનાતન ધર્મના લોકો જોડાય છે અને ખૂબ જ ઉત્સાહથી અને શાંતિપૂર્ણ રીતે આ શોભાયાત્રા સંપન્ન થાય છે। આ શોભાયાત્રા દરમિયાન ડોક્ટર ચેતનાબેન તિવારી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિત અનેક સમાજના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।